ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ અને કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી. અને આજ તો જો સવારમાં નાસ્તો પાણી કરી માલના ખીલા ફેરવી અને દૂધ દહીં સીધા આવી ગયા આપણે વાડીએ આટો મારવા. અને ટાઈમ થયો છે કાંઈક સવારના 8:08 જેવો ટાઈમ થયો. અને વાડીએ આટો મારવા આપણે એવા હાટો આવ્યા હતા સોયાબીન આપણું દેખાય કે નથી દેખાતું. અને કાલ તો સાવ વરાપ હતી ને આજ તો વરસાદી રાતે પાછા ખેતરમાં પાણી તો નથી નીકળ્યા પણ પાણી એટલો ઘણો થઈ જાય એટલે પાછો વરસાદ આવી ગયો. અટાણી જો વાતાવરણ તો ઘાટું છે, વરસાદી માહોલ જ છે. અને આપણે વાડીએ શું કરવા આવ્યા ને પોઈન્ટ ઉપર આવી જાય પહેલાં તો. વાડીએ આવ્યા તો આપણે આટો મારો, કારણ કે સોયાબીન આજ 3-4 રાયતું વયું ગયા એટલે દેખાય કે નથી દેખાતું આટો મારવા આવ્યા હતા. અને સોયાબીન તો દેખાઈ ગયું, તમને બતાવી દઉં. ચા ઉગતું આવે આજે બધું. અને સરખી રીતે જોઈએ ને તો ત્યાં માયરું ધરે. અને જો આ હાયર છે તમને દેખાતી છે. આ વચ્ચે વચ્ચે આ હાયર છે, પછી એક હાયર અહીંયા છે. 4 હાયરું હોય. વસલી હાયરું પહેલાં દેખાય ને પારીવારી થોડીક મોડી દેખાય, એમાં ધૂળ વધારે પડી હોય એટલે. ચાલો આટો મારી નાખતો છે ને તમને વાડીએ જઈને માંડવી બતાવી દઉં. કારણ કે હમણાં કેટલો ટાઈમથી આપણે માંડવીમાં આટો મારવા નતા કે કાલ ગયો હતો, પણ કાલ તો આપણે પછી વેકેશન થઈ ગયું હતું અને એડિટિંગ કરી લીધું હતું એટલે તમને માંડવી નહોતી બતાવીને આજ તમને માંડવી બતાવી દઉં. આજ તો હાથે આંકવાનું હતું પણ રાતથી વરસાદ પાછો આવી ગયો. કાંઈ વાંધો નહીં, હાથે આપણે નથી આંકવું. વરસાદની જરૂર જ હતી, કાંઈ વાંધો નહીં, ભલે આવી ગયો. અને હાલો તો હવે આપણે આટો મારી લીધો ને હવે વધારે ખોટી નથી થવું. અહીંયા જાય ઘરે અને ત્યાં જઈને તમને માંડવી એ બતાવી દો, બરોબર. વાડીએ આવી ગયા, ચા પાણી પી અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા આપણે. કારણ કે ગરમી બહુ છે ને આવું તો બહુ પડે ને મને થાય ગરમી બહુ. અને હવે આપણે છે ને જાવું માંડવીમાં આટો મારવા. તમને માંડવી એ બતાવી દઉં. માંડવી જો કંઈક આવી થઈ ગઈ. માંડવી બહુ સારી થઈ ગઈ પણ માંડવીમાં થોડીક ઈર છે. ફ્લાવરિંગ એટલું ચાલુ થઈ ગયું ઘાટું. આ ઓલું જાહેર કાઢીને 9-10 હાયરું કર્યું હતી, 35 છે. અને આ બધી આગતરી છે. વરસાદ થયા પછી કેટલી ગાંડી થઈ ગઈ. અને આજ તો આમાં હાથે હાલે એવું હતું પણ હવે તો નહીં હાલે, કારણ કે રાઈતી પાછો વરસાદ આવી ગયો. અને તમને માંડવી એ બતાવી દીધી. કેવી માંડવી છે ને તમારે જરીક કમેન્ટમાં કહેવાનું છે. અને મિત્રો ડેઈલી રૂટિન પ્રમાણે આપણે પાણીના ટાંકા ભરી લીધા, બાથરૂમમાં ટાંકો ભરી લીધો અને હવે મોટર બંધ કરી આવું. અને પછી જ આવું આપણે જામફળી બાજુ આટો મારી. જામફળ હોય તો ખાતા જાય, કારણ કે હજી તો 10-10:30 થયા. રોટલા તો બહુ મોડા જળવાના, થોડો ઘણો નાસ્તો જળી જાય, હલકું ફૂલકું તો પેટ ભરાઈ જાય. હાલો આપણે મોટર બંધ કરીને પછી જાય જામફળી. પાણીના ટાંકા તો ભરાઈ ગયા. અહીંયા આપણે ટાટર છે ને પૂગી તો ગયા. હવે મોટર બંધ કરી દઈએ ને પછી જાય જામફળી.
ને અહીં બોર પાસે છે ને 2 વર્ષ પહેલાં મેં આવ્યો હતો ચંપો. કેવડો થઈ ગયો ચંપો. હવે તો લાગે કદાચ કાપવો પડે, કારણ કે 2 વર્ષથી ત્યાં મોટર આપણે કાઢી નથી, પણ અહીં મોટર કાઢ્યો ને તો આ ઝાડવું બહુ મોટું થઈ ગયું એટલે નડીએ અહીંયા ઘોડીનો પાયો ઊભો કરવામાં. પણ વાંધો નહીં, તો એનું જોયું જાય. પહેલાં તો આપણે મોટર બંધ કરી દઈએ, કારણ કે પાણીનો ટાંકો ભરાઈ ગયો. તો મોટર એ બંધ કરી દીધી ને હવે આપણે નીકળી જઈએ જામફળીના મારણ ઉપર. જામફળી ઓલી બાજુ છે ને આ તો આપણે છે ને નર્સરીમાંથી ઝાડવું લઈ આવ્યા હતા તો શોભા હાટું, પણ આમાં બી છે કે શું છે ખબર નથી. અને તો અમે તોડીને વાવ્યા પણ ઉગતું નથી. શું વસ્તુ છે ને આ ઝાડવામાં એ ખબર નથી. તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરવાનું જ હોય, પૂછવાનું ન હોય. કમેન્ટ કરી નાખજો આ શું વસ્તુ છે, આમાં બી છે કે શું વસ્તુ છે. અને એકમાં નહીં, બધા એમાં એટલું આ બી છે. આમાં તો હજી ઓછા છે, આમાં તો અનહદ છે. આ ઝાડવામાં તો આ નીકળ્યા બી જ દેખાય ઝાડવામાં, બી સિવાય કાંઈ નથી. મને તો આ ઝાડવું અને જો આ ઝાડવામાં નીકળ્યા છે બી જ દેખાય દાંડલીમાં. હું તો આ 100 પીસ હાટું લઈ આવ્યો હતો નર્સરીમાંથી, અને હરોહેર આપણે હેઠે હાયર કરી રોડ ઉપર. તો હવે તમે કયો ને ખબર પડે તો ભલે કે આ બી છે કે પછી શું વસ્તુ છે આપણે ખબર નથી. પણ આટાણ આપણે જે કરવા ઉપર નીકળે એ કરી લઈ. આપણે નીકળી ગયા મારણ કરવા ઉપર. મારણ કરવાનું છે જામફળી જઈને. પૂગી ગયા જામફળી, અને જામફળ છે તો ઘણા પણ પાયકા નથી. જામફળ તો ઘણા છે એમાં, પણ પાકતા નથી. આપણા કિસ્મત સારા હોય ને પાકળ જડી જાય તો વાત અલગ છે. એક બસ થોડુંક કાચું હોય તો હાલી, એને હલકો ફૂલકો નાસ્તો કરી જ લેવો. એને શું છે, એક જડી ગયું, ફૂલ પાકલ છે. એક જડ્યો હતી તો એકમાં તો હલકો ફૂલકો તો થઈ જાય આપણો નાસ્તો. હવે આમાં દેખાતા નથી, ખોટી બહુ કાંઈ ન કરાય. આપણા પેટમાં જેટલી જગ્યા હતી એટલું જડી ગયું આપણે. ચાલો, જામફળ તો હમણાં બહુ પાકે, તમારે ખાવા હોય તો આવી જાજો. પાણીનો ટાંકો ભરી થોડો ઘણો નાસ્તો કરી અને ઘેરે આવી ગયા. ઘેર આવીને તો અહીં ટાંકો ભરી લીધો ને તને માછલીને ગળીને ડેટકાને ગળી પાણી પડી ગઈ બાયું. નાવું ધોવું પોતા કરવા. જય દ્વારકાધીશ તો કહી દે પેલા. માછલીને ગળીને ડેટકાને ગળી જાય નડી બેઠું રહેવાનું. આપણે નાવું ધોવું જોઈએ. આપણે ટાંકો ભરીને આવી પૂગીએ ને ટાંકે પૂગી જાય. તા ખાલી કરી દે. હાલ હવે ડેલી રૂટીન પ્રમાણે આ જ હાલે. જો કાંઈ ટાંકો ભરવો, નાવું ધોવું, કંઈ કામ નથી ને. ટાંકો કેટલી ફેરે કાયમ ટાંકો જ ભરવામાં રહી. સવારે ઉઠી થોડુંક આડાવરું કરી લઈને કે ટાંકો ભરી લેજો. ચાલો હવે મળીએ બપોર પછી. હવે કારણ કે 11 સાડા 11 થઈ ગયા. વોશિંગ મશીન અહીં ચાલુ છે, કપડાં ધોવાઈ જાય એટલે ખાઈ પીને ઘડી કરી આરામ કરી લે. બીજું તો શું અટાણે કામે હોય. વરસાદ ચાલુ છે, કીધું માંડવી લીલી સમજાવી વાડીમાં ઊભી. ખડ હજી નથી, પણ હવે જો વધારે વરસીએ તો ખડ થઈ જશે. હાથી આજ આંકવા નહોતું, પણ આજ તો રાતથી જ વરસાદ આવી ગયો એટલે હાથી હાલે એમ નથી. કાંઈ વાંધો નહીં, વરસી જાય તો. અને હાલો આપણે કંઈક ધંધો આપે કરી લઈએ. પહેલાં તો સીંધી દીધું, મને છે ને કામ આવું સીંધી દીધું. આ છે ને દોરી હતી ને એ તોડી નાખી કાંઈ એમ લુગડા ધોયા રાખે, દોરી તૂટી જ જવાની છે ને. આવી એવી દોરી લઈએ તો જો આ સીપિયા વાળી સીધા દોરીમાં સીપિયા આવે ને આવી ફેસિલિટી હતી એ ન નાંદે તો પછી હવે શું ને. હવે આ જો ઓલું ખાટલાનું વાણ ભરવાનું હોય ને એ વાણ, હા એ તો હવે તો વગર કહે ને આમાં સીપિયા નથી તે વહેમું. આ સીપિયા નથી તો વહેમું લાગવાનું. હવે છે ને આ જ બાંધી દઈ, આ જ નાંદે, ઓલી નહીં નાંદે. આ દોરી બાંધી ભલે ઝીકું માર્યા રાખે લુગડા. હા, લુગડા ધોઈ ધોઈને ભલે ટીંગાડ્યા રાખે, બીજું શું હોય. હવે છે ને આ દોરી બાંધી દઈને કામ આપણે આવું કાંઈ ખૂપી દીધું હતું તો પેલા તો પૂરું કરી લઈ એટલે છૂટા થઈ જાય. આપણે નવરાત ન રહેવા દે કે આવું ગોતી જ લે, દોરી તોડી લે. તો કેવી રાહ જોઈને ઢોલ લઈને કેવી રાહ જોઈને ઊભી કે દોરી બાંધી દે તે પછી કપડાં સુકાય.
અને આ તો ભાઈ બાંધી દેવી પડે, દોરી ન બાંધી દઈએ તો કાલે નાઈન પાછા આપણે લુગડા કાઢવા હોય ત્યાં કાંઈક થાય, દોરી બાંધી દો પછી ધોવા હે. હા હા તઈ હું અહીંયા લાસા આસાં તઈ જ આવ્યો ને દોરી બાંધવા, નકર તો ના પાડી દઉં. જા અહીંયા આપણા તુલસીમાં ના દર્શન કોઈ દી નહોતા કરાવ્યા. આપણા તુલસીમાં છે ને અગાસી ઉપર આપણે રહી કારણ કે વા થોડુંક પવન ને તડકો હોય ને એટલે જઈડા જેવા થઈ ગયા હતા. અટાણે તો છે તો એવા. હાલો છે ને મેં પેલા મેન ટોપિક છે ને પૂરો કરી લઈ, દોરી પેલા બાંધી દઈ આગળ પાછી રાયડું નાખી. હાલો કપડા સુકવવા. ગુડ મોર્નિંગ, પેલા સોરી અત્યારે ગુડ મોર્નિંગ તો ના હોય. જય દ્વારકાધીશ, કેમ છો યુટ્યુબ અને ઇન્સ્ટા ફેમિલી? સ્વાગત છે આજના મારા બ્લોગમાં. અને અત્યારે જો મેં લેસન કરી નાખ્યું અને નહીં તો ફ્રેશ થઈ ગયો. અને જો મારા મમ્મી પપ્પા આડાવડું કામ કરે છે તો આજે આખો દી આપણે સવારે ઉતારવાનો બ્લોગનો ટાઈમ નહોતો તે વિચાર્યું કે અટાણે તમે અમારો બ્લોગ જોવો એટલે ઉતાર્યો. અને હાલો હવે મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં. જય દ્વારકાધીશ.